બોલો રામસા પીર કી જય જય. ગાય દયા આગળ શૂટિંગ ચાલે છે. નીચે હજુ નીચે. બસ બસ બસ. જાગ રે માલણ જાગ બપોર પછી જાગ. ગાઈસ બાય ધ વે આમનું નામ છે હિંમતભાઈ, બહુ મોટા કલાકાર છે. ગાઈસ ફસાઈ ગઈ અમારી. जयो भाई दिल की बात लबों तक लाकर किशन भाई दिल वाले रहते हैं. હે ગાઈસ, કેમ છો? કસા કાઈ એન્ડ વેલકમ ટુ આર બર્થડે વ્લોગ. ફાઇનલી આપણે ઉઠી ગયા છે, તૈયાર બૈયાર બધું થઈ ગયા છે. જોઈ લો, ચકદોર બગદોર બી છે. આજે તો પ્લેનિંગ હતો 4 વાગ્યાના અભિષેકમાં જવાનો, બટ આંખ જ હમણાં ખુલી. વિચાર્યું હતું 8 વાગ્યાની આરતીમાં જઈશું, પણ એ પણ મિસ થઈ ગઈ. 8 વાગ્યા છે ફિલહાલ. કંઈ નહીં, મેં અને બ્રિજો જઈએ છે એ બસ નાઈ છે. લેટ્સ ગો, આગળ જોઈએ આપણે કેટલી પબ્લિક છે. ગાઈસ આઉટફિટ ચેક કરો. મહારાજા આઉટફિટ. पब्लिक तो है भाई, पब्लिक तो है. બેરિકેડ મારી રહ્યા છે. પબ્લિક તો રહ્યા. બાલ્કની વ્યૂ ખતરનાક છે. બેસો. ચર્ચા આ બ્લોગ કદાચ ઘરે જઈને એડિટ કરીને અપલોડ કરીશ, કેમ કે અહીંયા આગળ ટાઈમ નહીં. અને આજે અમે જેસલમેર પણ જવાના છે. અહીંયાથી ત્યાં શૂટિંગ કરવાના છે, તો તમને શૂટિંગનું પણ ડીટીએફ મળી જશે. રાત્રે અમે મોડા સુધી કાઢ્યા અને 2-3 વાગે સુઈ જાય, એટલે પછી સવારે ઉઠાડું ના. રેડી થાય આપણે જોઈએ છે. અને ખાસ આજે મારી બર્થડે હોય અને હું રણુજામાં હોય અને રામાપીર માટે 2 લીટી ગાવી હોય, ત્યારે કેવું ગવાય? તારા વાલપણવાના વાત વહમી લાગશે, જીવતા જીવી જાઉં પણ નિહાકાય આવશે. તારા વાલપણવાના વાટ વહમી લાગશે, જીવતા જીવી જાઉં પણ નિહાકાય આવશે. કેવી લાગી સિંગિંગ? તમે કહો, ખાલી કમેન્ટ કરો યાર. મારી સિંગિંગ કેવી લાગી તમને? फटाफट कमेंट में मड़िए. गाइस निकल चुके फाइनली होटल से. लेट तो लेट, जाना तो पड़ेगा. आरती हो चुकी होगी, बट नसीब हुए तो हो जाएंगे आरती के दर्शन, वरना दर्शन तो होने ही वाले हैं. રાજો આગળ 2 મહિના સુધી આવો મેળો છે. જે બી આવું, જેને પણ આવું હોય મેળામાં આવી જજો. આખો શ્રાવણ મહિનો અને ભાદરવો મહિનો બેવ. લેટ્સ ગો. મળીએ.
ગઈ આવી ગયા ફાઇનલી. ગાઈસ ફોટો પાડવા દીધો તો મને. ઓ લેટ્સ ગો. આયે મેરે જય થોડી થોડી પબ્લિક, થોડી ગાઈસ તમે પણ દર્શન કરી લો ફટફટ. થોડી વારમાં ત્યાં જઈને બી કરાવું. હમણાં મેં દર્શન કરવા ગયો હતો પણ ત્યાં મેં મોબાઈલ ના કાઢ્યો કેમ કે મોબાઈલ મૂકી જ રાખેલો. મેં સ્પેશિયલી દર્શન કરવા માટે ગયો હતો અને દર્શન કરીને બહુ મજા આવી. હમણાં થોડી વાર એને પાછો જાઉં છું. ફિલહાલ તમે એલઈડી સ્ક્રીનમાં દર્શન કરી લો. પબ્લિક તો નોર્મલ છે, થોડી વધારે છે. ગાઈઝ આજે મારી બર્થડે છે અને આવા બર્થડે પર હું આજે રણુજામાં છું. એક વાત કહું તો મેં બહુ લકી છું. ચાહે દોસ્તી હોય કે મા બાપ હોય કે કંઈ બી હોય, હું બહુ લકી છું કે મને આવા ભાઈબંધો મળ્યા, આવા મા બાપ મળ્યા. અને લેટ્સ ગો. આજે મેં રણુજામાં છું. ફાઇનલી ટુડે ઇઝ માય બર્થડે ઇન રણુજા. લેટ્સ ગો. ગુરુને કહી દે ગાઈસ સબ ચાલો ફાઇનલી લાઈનમાં લાગી ગયા છે એન્ડ માય બ્રોસ. હવે પેલી ક્લિપ બનાવીએ. કિશનમાં આવી જાઓ. બોલ રામસા પીર કે. બોલો રામસા પીર કી જય જય. लेट्स गो गाइस. बर्थडे भाई वो लकी है हम. આનાથી કિસ્મત વાળો માણસ નહીં મળે. ઓ મિત્ર, તમને કેવું લાગ્યું દર્શન કરીને? એકદમ મસ્ત મજા આવી ગઈ. ખૂબ જ સારા દર્શન થયા. જિંદગીમાં પહેલી વાર મારી સ્ટાઇલ હારી લાગે ભાઈ. એ યાર જાગલે માલણ જાગ બપોર પછી જાગ. હવે મિત્ર ખાધા પર ચક્કર આવી રહી છે એટલે ખાવું પડશે, જબરદસ્ત ખાવું પડશે. ગાઈસ બાય ધ વે આમનું નામ છે હિંમતભાઈ અને આમનો એક સ્ટુડિયો છે. તમે વડતાલ જાઓ, સ્ટુડિયો વડતાલ. તમે વડતાલ જાઓ તો જરૂર જજો આમના સ્ટુડિયો પર. અને બીજું તો હું બહુ મોટા કલાકાર છે અને બહુ કલાકારોને સપોર્ટ કરે છે આગળ લઈ જવામાં. હિડન ટેલેન્ટ છે, હિડન. તમને પહેલા વ્લોગમાં ખબર પડી જ જશે કેવો ટેલેન્ટ છે. હવે અમારી હોટલ આવી ગઈ છે. બહુ તાપ છે આગળ. લેટ્સ ગો. થોડું હોટલમાં જઈને ઠંડા થઈએ પછી જઈએ છીએ જેસલમેર. અને લેટ્સ ગો. ત્યાં સુધી રૂમ પર તો જવા દો. ગાઈઝ જેસલમેર તો કાંડા પહોંચી ગયેલા પણ હવે જઈએ છીએ ડેઝર્ટ સફારી કરવા. અહીંયા આપણી જીપ રેડી છે. આ સ્ટેન્ડ લીધું છે કેમ કે કસમ કેમ કે
શૂટિંગ કરીએ છીએ સોંગની, મૂવીની. અને આ બધું ટેન્ટ છે ને પછી એક્સપ્લોર કરીએ આપણે આવીને તરત. પહેલાં જઈ આવીએ ડેઝર્ટ સફારીમાં. લેટ્સ ગો બ્રો. ઓકે. આ કેમેરા કમ બગડી ગયો. ચલો આવીને પછી કરીએ છીએ એક્સપ્લોર આપણું જે બી છે કેમ્પ. ચલો લેટ્સ ગો. આપણે ડેઝર્ટ સફારી, આપણી જીપ રેડી છે. हम निकल पड़े. अभी दूर दूर गाइस फंसाई गई हमारी रण वच्चे गाड़ी અમારી ફસાઈ ગઈ. માં કસમ ખાધા પીધા ઘરના છે ને એટલે નોઈસ લગાવો, નોઈસ કરો જવા દે. યો વન્સ અગેન અરે ઉતારી આવી હે ये बात. इसको चारों तरफ धूल ही धूल, रेती ही रेती. કઈ તો અમે લોકો આવ્યા છે મૂવીના સોંગ શૂટ કરવા. જુઓ હા કિશોરભાઈનું ગીત આવે છે, તમે રેડી રહેજો. એવી પડન કિશોરભાઈને બતાવું કેવું ચાલે. फाइनली અમે લોકેશન પર આવી ગયા છે. આખી ગેંગ આવી ગયા પણ કઈ સંભળાતું નહીં આગળ. ડાન્સ ચાલુ છે, ડાન્સ. તો ગાઈસ રાજસ્થાની ડાન્સ ગાઈસ. ये देखो मेरा कोई हाथ नहीं है इसमें. आपके दोस्त ने बोला कि किसी के लिए बोलो, आपको चाहते हैं दिल से, कसम से, लेकिन फिर भी आपका दिल बड़ा है तो मैं मेरी तरफ से बोल रहा हूँ. दिल की बात लबों तक लाकर किशन भाई, दिल की बात लबों तक लाकर अब तक हम दुख सहते हैं. हमने सुना है इस महफिल में आप जैसे दिल वाले रहते हैं. थैंक यू जी. और नाम बताइए इस हमारे महफिल में इतना थाली में आता है, जरा बात करने का मजा घरवाली से नहीं,
इतना आसानी से ये वीडियो आप डिलीट मत करना, घर जाके सुना ना फिर आपका कहना क्या होगा। थैंक यू। और भी इधर महफिल में बैठे कोई भी नाम बताओ। जयो भाई, ए मेरे जयो भाई, नीम के पेड़ से चंदन का पेड़ कम नहीं, और ये हमारा जैसलमेर लंदन से कम तो नहीं। नींबू को थोड़ा सा और सुरीला बना दे। थक 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 गाइस फाइनली हम लोग टेंट पे आ चुके हैं। हम 3 सो रहे हैं, तो आओ मैं लाइट बंद कर देता हूँ। तो फ्लैश लाइट ऑन भी रख दिया। अभी हम सो जाएंगे गाइस फाइनली। આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ। વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લેટ્સ ગો। થાકી ગયા છે આજે બહુ, અને કાલે જલ્દી ઉઠીને જવાનું છે ફરી શૂટિંગમાં। ગાઈસ બહુ બધી સ્ટોરી મેન્શન કરવાની બાકી હતી। અહીં મેં ફરવા આવ્યો હતો એટલે મેં સ્ટોરી મેન્શન નહીં કરી શક્યો। તો જેટલા બી જણે મારી સ્ટોરી મૂકી હતી, વિશ કરી હતી, એ બધાને દિલથી આભાર। કોઈને રિપ્લાય આપવાનો રહી ગયો હોય તો માફ કરજો, પણ કંઈ નહીં। થેન્ક યુ સો મચ, તમે બધાએ મને વિશ કર્યું। મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય 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 બાય।